લંડનના રસ્તાઓ પર આ વીકેન્ડ કંઈક એવું જોવા મળ્યું કે જેના આખા યુરોપનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. શનિવારે લગભગ 1,10,000 લોકો લંડનના રસ્તાઓ પર ઉતરી આવ્યા. આ પ્રોટેસ્ટ યુનાઇટ ધ કિંગડમ માર્ચના નામે થઈ અને એને ઓર્ગેનાઇઝ કરેલી ફેમસ એન્ટી ઇમિગ્રન્ટ એક્ટિવિસ્ટ ટોમી રોબિન્સને. આટલી ભીડ જોઈને પોલીસ પણ ચમકી ગઈ, કેમ કે એમણે વિચારેલું કે ભાઈ પ્રોટેસ્ટ ખાલી વ્હાઇટ હોલ સ્ટ્રીટ સુધી જ લિમિટેડ રહેશે, પણ એટલી મોટી થઈ ગઈ કે જગ્યા પણ ઓછી પડી ગયેલી. પ્રોટેસ્ટર્સ હાથમાં ઇંગ્લેન્ડના સેન્ટ જ્યોર્જ ક્રોસ અને બ્રિટનના યુનિયન ફ્લેગ લઈને ગયા હતા. કેટલાક લોકોએ તો અમેરિકા અને ઇઝરાયલના ફ્લેગ પણ પોતાના હાથમાં રાખ્યા હતા. હવે કેટલાય લોકો ડોનાલ્ડ ટ્રમ્પના મેગા હેડ્સ પહેરીને પણ આવ્યા અને સરકારની વિરુદ્ધ નારાબાજી કરવા લાગ્યા. સેન્ડ ધેમ હોમ, આ રેલીમાં એવા સ્લોગન્સ જોવા મળ્યા. કેટલાક લોકો પોતાના બાળકોને પણ સાથે લઈને આવેલા. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી એ થઈ. રિપોર્ટ્સ પ્રમાણે બોટલો, ફ્લેયર્સ અને બીજો સામાન પણ પોલીસ પર ફેંકવામાં આવ્યો. પોલીસે કહ્યું કે ભાઈ 26 ઓફિસર આ દરમિયાન ઘાયલ થયા, કે જેમાંથી 4ની હાલત તો બહુ વધારે સિરિયસ પણ થઈ ગઈ. અત્યાર સુધી 25 લોકોની અરેસ્ટ થઈ ગઈ છે અને પોલીસે પણ ક્લિયર કીધું છે કે ભાઈ આ તો બસ શરૂઆત જ છે. આવનારા દિવસોમાં હજુ વધારે સ્ટ્રિક્ટ એક્શન તમને જોવા મળશે. તો લંડન પોલીસે આ દિવસ માટે 1600 થી વધારે ઓફિસર્સને તૈનાત કર્યા હતા, જેમાં 512ના એરિયામાંથી બોલાયેલા. પણ તકલીફ એ હતી કે એ દિવસે મોટી ફૂટબોલ મેચ અને કોન્સર્ટ્સ પણ હતી, એટલે પોલીસનું પ્રેશર વધી ગયેલું. આ વિરોધ પ્રદર્શનનો ટોન ક્લિયર હતો, ઇમિગ્રેશનની વિરુદ્ધ ગુસ્સો. લોકો બોલી રહ્યા હતા કે વી વોન્ટ અવર કન્ટ્રી બેક, વી વોન્ટ અવર ફ્રી સ્પીચ બેક ઓન ટ્રેક. ટોમી રોબિન્સને પોતાની સ્પીચમાં કીધું કે ભાઈ આજની રેલી બ્રિટનમાં કલ્ચરલ રિવોલ્યુશનની શરૂઆત છે. આ અમારી મોમેન્ટ છે. અને એટલું જ નહીં, આ રેલીમાં અમેરિકાના અબજોપતિ એલન મસ્કે પણ વિડીયો લિંકથી જોઈન કર્યું. એલન મસ્કે કહ્યું કે બ્રિટનમાં લોકો પોતાની ફ્રી સ્પીચને લઈને ડરેલા છે અને હવે સમય આવી ગયો છે કે સરકાર બદલે. તો બીજી તરફ લગભગ 5,000 લોકોએ સ્ટેન્ડ અપ ટુ રેસિઝમના નામથી કાઉન્ટર પ્રોટેસ્ટ પણ કરી. એમનો મેસેજ હતો કે ભાઈ આપણને નફરતથી તોડવામાં આવી રહ્યા છે અને આપણે માઇગ્રન્ટ્સને વેલકમ કરીશું તો દેશ વધારે ને વધારે સ્ટ્રોંગ બનશે. હકીકતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બ્રિટનમાં હોટેલ્સની બહાર જ્યાં માઇગ્રન્ટ્સને રાખવામાં આવેલા ત્યાં પણ સતત વિરોધ પ્રદર્શન ચાલુ જ હતા અને એની સાથે ઇમિગ્રેશન નંબર 1 ઇસ્યુ બની ગયો છે. રેકોર્ડ્સમાં તો એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ વર્ષે અત્યાર સુધી 28,000 થી વધારે લોકો નાની બોટથી ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચી ચૂક્યા છે. રસ્તાઓ પર ઇંગ્લેન્ડના લાલ સફેદ ઝંડા પેઇન્ટ કરવામાં આવી રહ્યા છે અને ઘરો પર પણ લગાવવામાં આવી રહ્યા છે કે જેથી એમનું પ્રોટેક્શન રહે. સપોર્ટર્સ અને નેશનલ પ્રાઇડ કહી રહ્યા છે, પરંતુ એન્ટી રેસિઝમ કેમ્પેનનું કહેવું છે કે ક્લિયર મેસેજ છે ફોરેનર્સ માટે નફરતનો. તો એક તરફ ટોમી રોબિન્સન અને એમના સપોર્ટર્સ કહી રહ્યા છે કે વી બિલીવ ઇન ટોમી, સ્ટોપ ઇલીગલ માઇગ્રેશન. તો બીજી તરફ ટીચર્સ અને સામાન્ય લોકો બોલી રહ્યા છે કે ભાઈ આપણે નફરત નહીં, યુનિટીની જરૂર છે. અત્યારે હવે એ વાત તો ક્લિયર જ છે કે બ્રિટનમાં આવનારા દિવસોમાં ઇમિગ્રેશન ડિબેટ હજુ પણ વધારે ગરમ થવાની છે અને એની અસર ખાલી પોલિટિક્સ સુધી જ નહીં રહે, પણ સામાન્ય લોકોની લાઈફ સુધી, એમના જનજીવન સુધી પણ પહોંચી જશે. ત્યારે તમારો શું ઓપિનિયન છે આ આખી ઇમિગ્રેશન પ્રોટેસ્ટ વિશે? કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન આપી શકો છો. બાકી અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.